નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર ગીતાબેન મકવાનાના અધ્યક્ષ સ્થાને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ મળી હતી. જે સામાન્ય સભામાં પૂર્વ મંત્રી અને માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગીય યોગેશ પટેલ અને પૂર્વ સભાસદ મુન્ની દેવી શર્માના નિધનના પગલે 2 મિનિટ મૌન પાઠવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જે બાદ શોક દર્શક ઠરાવ સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી. જે સામાન્ય સભા હવે આગામી 4/7/2026ના રોજ મળશે. આવી પડે ટૂંકમાં સભા સહભાગી બને છે અને આવી પડે તો સહન કરવા ઈશ્વર કરતા કુટુંબીજનોને શક્તિ આપે એવી પ્રાર્થના કરી છે. 2022 સતત 8 ટર્મ ધારાસભ્ય તરીકે સેવાઓ આપી હતી. આ સમય દરમિયાન સને 1927 નવનાથ મહાદેવ ભક્તિ જાગનાથ મહાદેવ મંદિરનું જીર્ણોદ્ધાર કરી યોગેશ કાકાના નામે જાણીતા એવા સ્વશ્રી યોગેશભાઈનો જન્મ 23/7/2046ના રોજ વડોદરા ખાતે થયો હતો. સને 1988માં દૂધના ભાવના સામે આંદોલન કરી રાજકીય કારકિર્દી વિદ્યાર્થી કાળથી શરૂ કરી હતી. વિદ્યાર્થીઓને થતા અન્યાયના સંદર્ભમાં 1988માં વિદ્યાર્થી સમિતિ બનાવી હતી. સને 1993માં જનતાદળમાંથી 82 વર્ષની વયે અવસાન બદલ વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા પર દુઃખ અને શોકની લાગણી સહનોંધ લે છે. સ્વર્ગસ્થ મુન્ની દેવીએ સને 1995 અને 2000માં યોજાયેલી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી અનુક્રમ નંબર વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 7 માંથી મ્યુનિસિપલ સભાસદ તરીકે ચૂંટાયેલી લોકસેવા આપી હતી. સ્વર્ગસ્થ શ્રી મુન્ની દેવીએ વડોદરા મહાનગરપાલિકાના તેમના સભાસદ તરીકેના કાર્યકાળ દરમિયાન સને 1995ના બોર્ડમાં ડ્રેનેજ અને સુએજ સમિતિ આજ રોજ મળેલ સામાન્ય સભા માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલ અને માજી સભાસદ મુન્ની દેવી શર્માના દુઃખદ અવસાનના લીધે તેમના માનમાં મુલતવી રાખેલ છે. આજની સભા હવે તારીખ 4/7/2026ને સોમવારના રોજ મળવા પર મુલતવી રાખેલ છે. પહેલી વાત તો આ શ્રદ્ધાંજલિની સભા હતી. મહિનામાં એક વખત ચર્ચાની સભા હોય, જે વડોદરા શહેરની અંદર તમામ વિસ્તારોમાંથી આવતા સભાસદો પોતાના વિસ્તારમાં શું તકલીફ છે એની રજૂઆત કરી શકે. પણ અકાળે માન્ય ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું અકાળે મૃત્યુ થયું. મુન્ની દેવી જે મારી સાથે કોર્પોરેટર હતા, યોગેશભાઈ મારી સાથે ચૂંટણી લડેલા વિધાનસભાની, એટલે આજે શોક સભા હતી. શોક સભાની અંદર મેં બોલતા પહેલાં કીધું કે યોગેશભાઈએ તમારી મોટી સંકલનમાં એવું કીધેલું કે શું અમારે આ કોન્ટ્રાક્ટરોના લાકડાથી અગ્નિદાહ લેવાની દેવાની બધી વાત થઈ. એટલે એમની અંતિમ ઈચ્છા એ હતી કે આ કોન્ટ્રાક્ટ કેન્સલ થવો જોઈએ, જે મરદા ઉપર ભાઈ રોટલા શેકે. આ બોર્ડની અંદર, એટલે આમના બોર્ડની અંદર એવા નવા તાયફા લઈને આવ્યા છે, જે મૃતદેહને 3-4 હજાર રૂપિયામાં હું દર મહિને 1-2 મૃતદેહને અગ્નિદાહ આપવા જતો હતો અને એના પૈસા હું આપતો હતો. આ સીધા 17,000 રૂપિયા કોના બાપની દિવાળી છે? છેલ્લે ટેક્સ જે આવશે એ વડોદરા શહેરના નગરજનો પર પડવાનું છે. એટલે એ એક વાત હતી. બીજી વાત હતી કે સંકલન સમિતિ એક કાયદા મુતાબિક
ચર્ચાની સભા થવી જોઈએ. તમારી કોઈ બી મિટિંગ હોય, જો અમારી જોડે કોઈ લેવા દેવા નથી. અમે લોકોના પ્રતિનિધિ છીએ, લોકોની વચ્ચેથી આવીએ છીએ, લોકોની વેદનાઓ સમજીએ છીએ. અત્યાર સુધી રોજ મારી દીકરીને અમારા સાથી સદસ્ય વિસ્તારમાં જાય છે ગંદા પાણીના નિકાલ માટે. હું પોતે જઈ રહ્યો છું. આખા શહેરની અંદર ગંદુ પાણી આવે છે, ઓછું પાણી આવે છે, મળતું નથી પાણી. એની વેદના લોકોની રજૂઆત કરવી કે નહીં કરવી. જે કાયદાની અંદર મહિનામાં એક સામાન્ય સભા ચર્ચાની હોવી જોઈએ એ પણ એમને કટ કરી છે. એના માટે હું ચીફ સેક્રેટરીને અને બધાને કાગળ લખવાનો છું. કારણ કે અમારી આવાજ જો દબાવવાની કોશિશ કરતા હોય તમારે લડાઈ લડવી પડે. આ વાત લઈને અમે આગળ વધવાના છીએ. એ થાય કે ના થાય, આપણી આવાજ એ હોવી જોઈએ કે જે લોકો નગરજનોના હિતમાં હોય. યોગેશભાઈની આવાજ હંમેશા નગરજનોના હિતની આવાજ હતી. એ કોઈ દિવસ પક્ષાપક્ષીના રાજકારણ કે આ મારો છે આ તારો છે એવી અવાજ નહોતા કરતા. નગરજનોની આવાજ હતી અને એ નગરજનોની આવાજને આપણે બુલંદ કરવાની, મારો તો ભાઈબંધ હતો, બુલંદ કરવાની અને અમારા તમામ સહોદરોની બુલંદ કરવાની આપણી શક્તિ હોવી જોઈએ. અમે એમની આવાજ બુલંદ કરી છે, સભાની આવાજ બુલંદ કરી છે અને નગરજનોને બી કહું છું કે જો તમારી આવાજ બુલંદ કરવી હોય તો આપ લોકો પણ જાગૃત થાઓ. કારણ કે જે રીતે પ્રજાની આવાજ એટલે અમે ચૂંટાયેલા પ્રતિનિધિ લોકોમાંથી આવીએ છીએ, લોકો અમને વોટ આપતા હોઈએ છીએ, લોકો ચૂંટાઈને મોકલતા હોય તો લોકોની વેદના રજૂ કરવા માટે જ્યારે અમને મોકલતા હોય અને એ જ અવાજ દબાવવાની કોશિશ કરતા હોય ત્યારે અમારે ચોક્કસ એના માટે લડત આપવી જોઈએ એવું મારે સ્પષ્ટ માનવું છે. અન્ય મહાનગરપાલિકામાં પણ બીજી વાર આવી રીતે સભા થતી હોય છે, અહીંયા જ નથી. સરમુખત્યારશાહી કોને કહેવાય? આ તો ઠીક છે, અત્યારે અમે લોકો લડીએ છીએ, સભા કરે છે તો વર્ષમાં એક કરી દે. તો આટલી બધી મેજોરિટીને આટલી બધી લોકચાહના બતાડતા હોય તો બેલેટ પેપરથી ચૂંટણી કરાવો ને. કેમ નથી કરાવતા? ડર લાગે છે તમને લોકોને? બેલેટ પેપરથી ચૂંટણી નહીં કરાવવાનું, ગફલાવ કરીને જીતવાનું ને પછી દાદાગીરી કરવાની. અમે પ્રજાની આવાજ રોડ પર બી કરીશું, અહીં બી કરીશું અને લોકોને જાગૃત કરીશું. જે અમારો ધર્મ છે, કર્મ છે એ નિભાવીશું.